મારે મોટું લેજે. ગીતા ઓઇલ મિલનું તેલ છે. થોડી રાઈ, જીરું, લવિંગ, તેજપત્તા, બાદિયું, તજ. હવે આ મસાલા છે એમાં ટોપરું, આદુ, મરચાં, લસણ આ બધું ગ્રેવી કરી નાખી છે. બટેટા, ડુંગળી અને રીંગણા એ ભર્યા છે. 4 કટકા કરી નાના નાના લેવાના છે અને ભરવાના નથી. અને આ ચોખા મેં 2 કલાક પહેલાં પલાળી દીધા છે. એ ચોખાને પહેલાં નાખવાના. બધું શાક નાખવાનું. આ 4 કાપા પાડવાના છે. આ બધું શાકને સોતે કરવાનું છે. અને જે આ મસાલો ક્રશ કરી ફ્રેશ નાળિયેર જોઈએ એ મસાલો નાખશું. લાલ મરચું, હળદર, ધાણા જીરું, સિંગદાણાનો ભૂકો, મીઠું, ગરમ મસાલો અને હાથીનો આખરી મસાલો. આ બે બધું મિક્સ છે. નથી આખરી મસાલો છે. આ રીતે આખરી મસાલો વાપરવાનો. હું બધામાં આ જ વાપરું છું. આખરી મસાલો હાથી આ મસાલાવાળાનો છે. આ બહુ જ સરસ બને છે. આ બધાને પહેલાં સોતે કરવાનું છે. ખૂબ જ સારી રીતે પહેલાં સોતે કરી અને પછી જ પાણી નાખવાનું છે. હજી સોતે કરવાનું. આ સોતે થઈ જાય એટલે આપણે મસાલો નાખવાનો, પાણી નાખવાનું છે. મસાલો એકદમ મિક્સ થઈ જાય અને રાઈસ ચડી જાય, ભાત આપણા ચડી જાય, શાક ચડી જાય ત્યાં સુધી ધીમા ગેસે એને ચડવા દેવાનું છે. આને કહેવાય 1 ટોપકા રાઈસ. એમાં સબ્જી પણ આવી ગઈ અને રાઈસ પણ આવી ગઈ. મારું ફેસ લઈને હું વર્ષાબેન શાહ અને હાથી મસાલાનો આખરી મસાલા વાપરીને મેં 1 ટોપકા રાઈસ બનાવ્યા છે.